પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ. બાળ દોસ્તો, હવે આપણે લેખિકાના જીવન વિશે પરિચય મેળવીએ. સંસ્કારની શ્રીમંતાઈ એ પાઠ માનવ જીવનની ઘટમાળ પર આધારિત કુટુંબ કથા છે. તેના લેખિકા છે શ્રી કુંદનિકા કાપડિયા. તેમનો જન્મ ઈસવીસન 1927માં લીંબડી ગામે થયો હતો. લેખિકા શ્રી કુંદનિકા કાપડિયા વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. 7 પગલાં આકાશમાં તેમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવાનો પણ અંગીકાર કર્યો છે. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થયા છે અને સાહિત્ય સર્જન કરી રહ્યા છે. બાળ દોસ્તો, સંસ્કારની શ્રીમંતાઈ એ પાઠ લેખિકાશ્રીના નિબંધ સંગ્રહ દ્વાર અને દિવાલમાંથી લેવામાં આવ્યો છે, જેમાં તેમણે કુદરતના ક્રમ અનુસાર આવતા સુખ દુઃખના કે ચડતી પડતીના સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થ મનથી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ બાબત રજૂ કરી છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી જ સંબોધાતા. લક્ષ્મીદેવીએ 2 હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. તેમને ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેમના પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રસંગ શાનો ઊભો થાય? બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું. પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંકો રહ્યા હોય છે. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં તેમને એક ભયંકર ફટકો પડ્યો અને વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતા ન ઉઘાડતામાં વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા વેચી નાખવો પડ્યો. મોટરગાડી ને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એ પહેલા જ વેચી નાખેલી. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા, એ જગમોહનદાસ 50 રૂપિયા ભાડું આપી એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાઈનો અંચડો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટી ઘરનું કામ કરતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓને બદલે હવે
એમની ઘેર નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ એને નિભાવી લેતા. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચઢાવીને છાપું વાંચતા હતા. નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? હું તો દાદા વળી કયે દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ કહો. મારે શું દુઃખ છે દીકરી. ત્યારે બેઠો બેઠો ખાતો હતો, આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપા વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે. તે ઉલટું સારું રહે છે. તો દાદા, તમે નિશ્વાસ કેમ મૂક્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ત્યાં સુધી બેઠો બેઠો ખાતો હતો. તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યારે હું બુઢ્ઢો કશું કર્યા વગર ખાઉં છું તે મને ખૂંચે છે. પણ હું હવે શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં પણ ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો ને અંદર ગઈ. ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. ઓહો, દર્શનાબહેન, ઘણે દિવસે કાંઈ? હા, જરા બહારગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? આનંદ તો છે દર્શનાબહેન. છેક અમેરિકા જઈને ભણી આવ્યો. એ નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એક વાતનું મને ખૂબ દુઃખ થાય છે. આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડોક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાંય વધારે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તે કેળવણી આપીશ. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાઈ, એમાં સહન તો એણે જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે. એ મારાથી નાની તો પણ. કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલો ને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાત્રે 2 ઘડી વાતો કરતા જે શીળો આનંદ મળે છે એ પેલા પાર્ટીને ક્લબને મિજલિસોમાં ક્યારે ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરોબર ફાવટ આવી નથી. કામ કરતા પુષ્કળ વાર લાગે છે. થાય છે પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હલકો કરી શકત ને.
બસ આટલો શોક મનમાં થયા કરે છે. પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ આવી જશે. પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ. પાર્વતીબેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા. આવ દર્શના, તું આવે છે તો મને ગમે છે. હું તો હવે એટલી એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. પછી આખો દિવસ કરવું શું? કેવા નસીબદાર સાસુ છો તમે. આવી વહુ કઈ સહેલાઈથી નથી મળતી. તે તું શું માને છે કે એ મારું નસીબ છે? એ તો છે દાદાજીના પુણ્યનું બળ. મને ખબર છે ને, દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. પણ શોક એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખું તો સંચો ઘેર વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે, એટલે આંખનું કોઈ કામ હમણાં કરજો માં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકડે વિઘ્ન ઊભું થયું ને. બસ આટલું ના હોત તો કશીએ ખોટ નહોતી. પ્રીતિ, તું તો ખૂબ ભાગ્યવાન છે. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે શી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા હોત, કહે તો? ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આ અગાઉ તમે ગુજરાતી શબ્દકોશના એક પાનામાંથી ગુજરાતીમાં જ વપરાતા સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ફારસી કે અરબી શબ્દોનું લેખન કર્યું છે. આ વાર્તામાં ગુજરાતી ભાષા ઉપરાંત બીજી ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયો છે. તે તમારા ધ્યાનમાં આવ્યું હશે. દાખલા તરીકે ડોક્ટર, પાર્ટી, ક્લબ વગેરે શબ્દો અંગ્રેજી ભાષાના છે. મિજલસ, નસીબ, નસીબદાર વગેરે શબ્દો અરબી ભાષાના છે. જ્યારે જિંદગી, ચશ્મા, ચીજ વગેરે શબ્દો ફારસી ભાષાના છે. આપણી ગુજરાતી ભાષામાં પણ સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાના અનેક શબ્દો વપરાય છે. બાળ દોસ્તો, તત્સમ અને તદભવ શબ્દ પરિચય મેળવીએ. અન્ય ભાષાના એટલે કે અંગ્રેજી, હિન્દી, ફારસી, અરબી અને સંસ્કૃત ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં બે રીતે આવે છે. એક મૂળ રૂપે, જેને તત્સમ કહેવાય છે, અને બે પરિવર્તન પામીને, જેને તદ્ભવ કહેવાય છે. સંસ્કૃત ભાષાના અસંખ્ય શબ્દો ગુજરાતી ભાષામાં મૂળ સ્વરૂપમાં પણ વપરાય છે, તેમજ તેમના પરિવર્તન પામેલા રૂપો પણ વપરાય છે. અહીં કેટલાક સંસ્કૃત શબ્દોના ઉદાહરણ આપેલા છે, જે તત્સમ અને તદ્ભવ બંને રીતે વપરાય છે. તત્સમ શબ્દો છે ધર્મ, સૂર્ય, હસ્ત, કર્મ, વર્ષ. તદ્ભવ શબ્દો છે ધરમ, સૂરજ, હાથ, કરમ, વરસ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, હવે આપણે વિચાર વિસ્તાર વિશે જાણીએ. ચિંતનાત્મક પંક્તિઓમાં રજૂ થયેલા વિચારને કે બોધભાવને પકડી એને વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવે તેને
વિચાર વિસ્તારની પ્રવૃત્તિ કહેવાય. બાળ દોસ્તો, વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. આ બાબતો આપણે ઉદાહરણ સાથે સમજીએ. વિચાર વિસ્તારમાં ધ્યાનમાં રાખવાની બાબતો: 1. વાંચવું અને વિચારવું એ વિચાર વિસ્તાર કરવાની પાયાની બાબત છે. સૌપ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચો. એમાં ક્યાંય વિરામચિહ્નો હોય તો એ પ્રમાણે ત્યાં અટકીને વાંચો. જેમ કે, મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. 2. શબ્દોના અર્થ સમજવાનો પ્રયત્ન કરતા જઈ પંક્તિઓના મુખ્ય વિચારને તારવવો એ પણ વિચાર વિસ્તાર કરવાની ખાસ અગત્યની બાબત છે. અહીં જુઓ. મિત્ર દોસ્ત શોધવાનો છે. ઢાલ તલવાર સામે રક્ષણ મેળવવાનું કાચબા કે મગરની ચામડીમાંથી બનેલું હથિયાર. સરીખો સરખો સમાન. અહીં પંક્તિનો સાદો અર્થ એ છે કે મિત્ર એવો શોધવો જોઈએ કે જે ઢાલ જેવો હોય, સુખમાં ભલે પાછળ રહે પણ દુઃખમાં હંમેશા આગળ રહેતો હોવો જોઈએ. 3. પંક્તિ કે પંક્તિઓમાંથી સાદો અર્થ સમજાય પછી એમાંથી પ્રગટતા અન્ય અર્થો, સૂચિતાર્થો કે ગૂઢાર્થોને સમજવાનો પ્રયત્ન કરી અને એમાંથી શો બોધ મળે છે તે તારવો. અહીં જુઓ. અહીં પંક્તિમાં ઢાલનું ઉદાહરણ આપવામાં આવેલું છે. જ્યારે યુદ્ધ કે લડાઈ થતા ના હોય ત્યારે ઢાલ સૈનિકની પીઠ પાછળ ભરાયેલી રહે છે, પરંતુ સામે જ્યારે તલવારનો ઘા પડવાનો હોય ત્યારે ઢાલ સૈનિકની આગળ આવી તલવારના ઘાને પોતાના પર ઝીલી લે છે. મિત્રો પણ આવા જ હોવા જોઈએ. આપણા જીવનમાં જ્યારે દુઃખનો કે મુશ્કેલીનો સમય હોય ત્યારે આગળ આવી સાથે રહીને મદદ કરતા હોવા જોઈએ. પછી ભલે આપણે સુખી હોઈએ ત્યારે તે પાછળ રહેતા હોય. 4. પંક્તિના મુખ્ય વિચારને સમજાવવા માટે એને અનુરૂપ અન્ય એવી પંક્તિઓ, દ્રષ્ટાંતો, રૂઢિપ્રયોગો કે કહેવતો વગેરે લખવી. અહીં આ વિચાર વિસ્તારમાં તમે કૃષ્ણ સુદામા અને રામ હનુમાનજીની મિત્રતાના ઉદાહરણ મૂકી શકો. શ્રીરામ અને હનુમાનજીની મિત્રતા જોઈએ તો રામના સીતાજીની શોધના અત્યંત વિકટ કાર્યમાં હનુમાનજી આગળ રહ્યા અને પછી જ્યારે રામ ગાદી પર બેઠા ત્યારે તેઓ ઢાલની જેમ પાછળ પણ રહ્યા હતા. 5. પંક્તિના મુખ્ય વિચારને ઉદાહરણ દ્વારા સમજાવ્યા પછી અંતે વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ. જેમ કે, આમ આપણે મિત્ર પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. સાચા મિત્રો ઢાલ જેવા હોય છે. આપણા દુઃખમાં હંમેશા સાથ આપતા હોય છે અને સુખમાં કોઈ અપેક્ષા રાખતા નથી. આવા સાચા મિત્રો જ આપણે પસંદ કરવા જોઈએ. 6. સામાન્ય રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારના લેખનને આપણે 3 ફકરામાં કરવું જોઈએ. પ્રથમ ફકરામાં એમાં રહેલો મુખ્ય વિચાર લખવો. અહીં પંક્તિનો સાદો અર્થ એ છે કે મિત્ર એવો શોધવો જોઈએ કે જે ઢાલ જેવો હોય, સુખમાં ભલે પાછળ રહે પણ દુઃખમાં હંમેશા આગળ રહેતો હોવો જોઈએ. અહીં પંક્તિમાં ઢાલનું ઉદાહરણ આપવામાં આવેલું છે. જ્યારે યુદ્ધ કે લડાઈ થતા ના હોય ત્યારે ઢાલ સૈનિકની પીઠ પાછળ ભરાયેલી રહે છે, પરંતુ સામે જ્યારે તલવારનો ઘા પડવાનો હોય ત્યારે ઢાલ સૈનિકની આગળ આવી તલવારના ઘાને પોતાના પર ઝીલી લે છે. મિત્રો પણ આવા જ હોવા જોઈએ. આપણા જીવનમાં જ્યારે દુઃખનો કે મુશ્કેલીનો સમય હોય ત્યારે આગળ આવી
સાથે રહીને મદદ કરતા હોવા જોઈએ. પછી ભલે આપણે સુખી હોઈએ ત્યારે તે પાછળ રહેતા હોય. બીજા ફકરામાં એ પંક્તિઓની વિગતો દ્રષ્ટાંતો સાથે વર્ણવવી. શ્રીરામ અને હનુમાનજીની મિત્રતા જોઈએ તો રામના સીતાજીની શોધના અત્યંત વિકટ કાર્યમાં હનુમાનજી આગળ રહ્યા અને પછી જ્યારે રામ ગાદી પર બેઠા ત્યારે તેઓ ઢાલની જેમ પાછળ પણ રહ્યા હતા. છેલ્લા અને ત્રીજા ફકરામાં ફરીથી સારરૂપ વિગતો સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવું જોઈએ. જેમ કે આમ આપણે મિત્ર પસંદગીમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. સાચા મિત્રો ઢાલ જેવા હોય છે. આપણા દુઃખમાં હંમેશા સાથ આપતા હોય છે અને સુખમાં કોઈ અપેક્ષા રાખતા નથી. આવા સાચા મિત્રો જ આપણે પસંદ કરવા જોઈએ. છેલ્લે તૈયાર કરેલા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કાંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને? જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતોને એક સાથે ફકરાબંધ લખતા તમને વિચાર વિસ્તાર મળશે, જેને હવે તમારી વર્કશીટમાં લખો.